નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના ચોમાસા અંગેના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો વાત કરીએ તો આજે સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે, તો 13 જિલ્લાઓમાં યલો એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે 30 સપ્ટેમ્બરના રોજ મિત્રો 11 વાગ્યા સુધીમાં 13 જિલ્લાઓમાં મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સાથે અનેક વિસ્તારોમાં યલો એલર્ટ પણ કરવામાં આવ્યું છે જાહેર। ગુજરાતમાં મિત્રો રવિવારે વડોદરા અને જૂનાગઢમાં સાંબેલેધાર વરસાદ વરસ્યો હતો। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મિત્રો મેઘગર્જના જોવા મળી છે। કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। ત્યારે હવામાન વિભાગે મિત્રો આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે મિત્રો આજે સવારે 10 વાગ્યા સુધીમાં ભાવનગર, મહેસાણા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। આ સાથે તમામ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો તમામ જિલ્લા એટલે કે કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી। વાત કરીએ તો મિત્રો વરસાદનો એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું, જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો, જેને લેસમાર્ક કરી દેવામાં આવી છે। હવે એક નવું સાયક્લોનિક દક્ષિણ ગુજરાતમાં છે, જેના કારણે વરસાદ વરસ્યો હતો। આજથી આ સાયક્લોનિકની અસર ઓછી થાય તેવી જોવા મળી રહ્યું છે। આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કોઈ જગ્યાએ ભારે વરસાદ જોવા મળી શકે નહીં, પરંતુ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો 30 સપ્ટેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ છે, જેમાં આજે રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે, તો જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। આ સાથે મોરબી અને સુરેન્દ્રનગરના 2-3 તાલુકામાં વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે।